અમે ગામ સ્વાગત વરરાજાની વહુનું આણું ભરવા પહોંચ્યા ને મંજીભાઈ હેલિકોપ્ટર ને અવળી આંટીએ ઉપાડ્યું. લટપટા 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 લટપટા. મેં કીધું એટલે જોજો મંજીભાઈ કોકની વંડિયું પાડતા ને નકર ગામ સ્વાગત વાળા આપણને મારી મારીને વાહા કાબરા કરી નાખશે. પછી અમે તો મહેમાન ના ઘરે પહોંચી ગયા અને મેં મહેમાન ને કીધું અમને ટાઈટ બહુ સડી ગઈ છે, બનાવો એકડો સા. ને અમે બધાએ હાવ મફતમાં સા ઉપાડી લીધી. તમારી જાતના સાલાવ ખદડાવ. પછી હું સાનો કોટો સડ્યો ને મેં તો ઘાયે ઘા કરિયાવરના ઠેલા ઉપાડ્યા. પણ એમની વહાલી દીકરીના પપ્પાએ એટલો કરિયાવર લઈ દીધો ને તે ખોખે ને ખોખામાં હું ભર્યું છે એ તો અમને નથી ખબર. બોલો આખું હેલિકોપ્ટર ભરાઈ ગયું. કબાટ અને સેટી મૂકવાની જગ્યા નો રહી. બોલો મેં કીધું હાલો આપણે આટલું ઠલવતા આવી, બપોર પછી બીજો ફેરો મારી દઈશું. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો. અને પછી કરિયાવર ભરેલું હેલિકોપ્ટર મંજીભાઈ ઉપાડ્યું અને શેરીઓના છોકરા મને કે મોજીલા ભાઈ બપોર પછી વહેલા આવજો ને પાછા ઘરે ખાઈને આવજો, અહીંયા કાંઈ ખાવાનું નહીં બને, ભૂખ્યા પેટે ઘરે જવું પડશે. પણ હજી તો અમે ગામ બારા નીકળ્યા નતા તા તો વરરાજાના પપ્પાની માઈસ્યુ ને ભૂખ લાગી ગઈ અને ચાલુ હેલિકોપ્ટરે કુરકુરિયા ઉપાડ્યા. અરે તમારી ભલી થાય. પછી તો અમે ઘાયા ઘા ઘીરે પહોંચી ગયા અને બપોર પછી બીજો ફેરો મારવાનો હતો. પછી હેલિકોપ્ટર માંથી કરિયાવર વેવવાનું ચાલુ કર્યું તા તો વરાજો હરખાઈ ગયો. આ તો મારી વહુ નો કરિયાવર આવ્યો. પણ મિત્રો આ તો થઈ બધી હસી મજાકની વાત, પણ સાચું કહું ને તો બાપને વાલી એની દીકરી હોય છે અને એ દીકરી ફળિયામાં રમીને મોટી થઈ હોય એને જ્યારે સાસરીએ જવા વિદાય લે ને ત્યારે ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય ને તો એની આંખીઓમાં આહુડા આવી જાય છે. તમે વિચાર કરો આપણે ગમે ના મહેમાન ગતિ કરવા ગયા હોય ને તો ખાલી 2 કલાક નથી રોકાતા. પણ આ તો સંસારનો નિયમ છે. દીકરી તો પારકી થાપણ કહેવાય, એ તો સાસરીએ જ શોભે. અને લગ્ન થઈ ગયા પછી એનું પોતાનું જ ઘર સમજી અને આખું જીવન એને એના સાસરીએ જ વિતાવાનું હોય. અને એના સાસરિયામાં એને કોઈ પણ વસ્તુ ખામી ન દેખાય એટલા માટે આ દીકરીના પપ્પા દ્વારા બધો જ કરિયાવર લાવી આપવામાં આવે છે. અને તમારા ઘરે પારકા ઘરની દીકરી પરણીને આવે ને એટલે એની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર તમારી દીકરી સમજીને જ એને હાચવજો. અને વાહલી દીકરીનો પણ હક બને છે કે એના સાસુ સસરા છે ને હવે એ જ એના મા બાપ કહેવાય. એટલે સાસુ સસરા તમને ગમે કે ને તો એનું કોઈ પણ વાતનું ખોટું નહીં લગાડવાનું, એ તો તમારા ભલા માટે જ કહેતા હોય. તો હવે મારા વાલા મિત્રો, મારાથી કઈ બોલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું.